તો આપણી બસ આગળ લાગી ગઈ છે મોઢેરા સ્લીપર કોચ આહવાથી મહેસાણા. આપણી ટિકિટ છે આપણી આવી ગઈ છે આહવાથી મહેસાણાની. જો કે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરેલી છે. કંડક્ટર સાહેબ છે બુકિંગ ચાલુ છે. એથી વધારે લગભગ 9-10 પેસેન્જર હતા. ચા અને બિસ્કિટ લીધું છે. જમવાનું આપણે ઈચ્છા ઓછી જ ના. હવે 5:30નો ટાઈમ થયો છે ને આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. અહીંયા બીજી બસો બધી લાગી છે. મહેસાણા જેલ રોડ પર આવી ગયા છે ને લગભગ સામે જ છે આપણું મહેસાણાનું બસ સ્ટેશન. તો ચલો આપણા ડ્રાઈવર સાહેબ અત્યારે ભાઈ મહેસાણા પહોંચી ગયા ને એમના જોડે આપણે વાતચીત કરી લઈએ. તો સાહેબ સોનગઢથી આપણું જવું મુશ્કેલ હતું, પણ આપણા એક ભાઈ હતા જૈનેશભાઈ રાણા, જેમની હેલ્પથી આપણે પહોંચ્યા, જેમને બહુ હેલ્પ કરી. અમદાવાદ શહેરમાં વાતો થાય ગોડી તન સુને તું જાય. હર હર મહાદેવ. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. મારું નામ છે વિજય. તમે જોઈએ છે વિજય બસ બ્લોગ. તે એક્ઝેક્ટ 7:15 હું આવ્યો છું આવવામાં. પોસિબલ નહોતું પણ ટાઈમે પહોંચી ગયો છું ને બસ આપણી લાગી ગઈ છે બસ સ્ટોપ પર. પાછળ તમે જોઈ શકો છો બસનું બોર્ડ બતાવું. બધી ટોટલી વાતચીત કરીએ કે કેવી રીતે આવવા પહોંચ્યો. સૌથી પહેલાં તમને બસ બતાવી દઉં. તો આપણી બસ આગળ લાગી ગઈ છે મોઢેરા સ્લીપર કોચ આહવાથી મહેસાણા. વાસના ડોલાવણ ગાંધીનગર સુરત અમદાવાદ લોગણસ થઈને મહેસાણા જશે. ગાડી નંબર 9882 GSRTનો બ્રાન્ડેડ આવી જશે. મહેસાણા ડિવિઝન પ્લસ મહેસાણા ડેપોની ગાડી રહેશે. આપણા ડ્રાઈવર સાહેબ છે એમના જોડે શાંતિથી પછી વાતચીત કરીશું. સાઈડમાં તમને બતાવી દઉં ગાડી. અહીંયા ગાડીની આખી કેપેસિટી આવી જશે. બેટરી બોક્સ આવી જશે. અહીંયા આવી જશે લગેજ બોક્સ. અહીંયા આવી જશે સ્પેર વ્હીલ અને પાછળ પણ આવી જશે લગેજ બોક્સ. ચલો પાછળથી ગાડી આ રીતે લાગશે. રૂટ બોર્ડ આવી જશે, ઇમરજન્સી એક્ઝિટ અને ગાડી નંબર. આ બાજુ આવી જશે લગેજ બોક્સ આવી જશે મસ્ત મજાનું. ફ્યુલ ટેન્ક એટલે ડીઝલ ટંકી આવી જશે. એડીએફ એટલે જે યુરિયાની ટંકી નવી ગાડીમાં આપવામાં આવે છે તેના અહીંયા પર ડ્રાઈવરનું કેબિન. ચલો ગાડી તમને અંદરથી આખી બેઠા તો મસ્ત રીતે આપણી રહેશે. કંડક્ટરની ચલો આપણે ડ્રાઈવરની સીટ આવી જશે. માતાજીનો ફોટો આપણા ગોગ મહારાજ છે. GPS સિસ્ટમ, સ્ટીરિંગ, ફેન આવી જશે ને લાઇટની સ્વિચો છે. અહીંયા ફર્સ્ટ એડ કિટ છે, સાથે ડસ્ટબિન, ફાસ્ટ સેફ્ટરની બોટલ, 2x1નું કોમ્બિનેશન. ટોટલ 30 સીટ, 15 સોફા. બધી જ આપણી પુશબેક સીટ રહેશે. ચાર્જિંગનો કેબલ આવી જશે, પાણી પણ મળી જશે તમને. સાથે ઉપરના સોફા બતાવી દો. અહીંયા લગેજ રાખવા માટે એનો મૂકવો તો SOS લગી ઇમરજન્સી લાઇટની સુવિધા, ચાર્જિંગની સુવિધા પણ અહીંયા મળી છે. છેલ્લે લાસ્ટની અંદર તમને મળશે ઇમરજન્સી એક્ઝિટ, રૂટ બોર્ડ પ્લસ અને સીટો બધી આપણી પુશબેક રહેશે. તો ચલો આપણે ટાઈમ છે 7:29 એટલે કે 7:30 ઉપરવાનો ટાઈમ છે. આપણી સીટ પણ અહીંયા બુકિંગ કરેલી જ છે. તો ચલો અમે 7:30 ગાડી ઉપરેલી સીધા આપણે નીકળશું. હવે વાતચીત કરીએ આપણે અહીંયા પહોંચ્યા કેવી રીતે. ચલો તો હજુ તો 15 મિનિટની આપણી ગાડીની વાર છે ને આ છે આખી આપણું આહવાનું બસ સ્ટેશન. જોઈ લેજો લગભગ 6 થી 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. સુવિધા અહીંયા તમને મળી રહેશે. વિભાગ વલસાડ. અને બીજી વસ્તુ કે ડાંગ જિલ્લાનો સૌથી નાનો જિલ્લો આપણા ગુજરાતની અંદર જે ડાંગ જિલ્લો છે સૌથી નાનામાં નાનો જિલ્લો, પ્લસ વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી નાનો જિલ્લો એટલે કે ડાંગ. અહીંયા તો બધી સુવિધા અહીંયા મળી રહી છે. ખાવા પીવાની બસ એસટી ડેપોની બહાર પણ છે અને અંદર પણ સુવિધા મળી રહેશે. તો અહીંયા લોકલ બસ લાગેલી છે વાસ્તા સુધી આવા. ગઈકાલ જર્ની કરીને આવી ગયા સુરત. બસ આપણા કંડક્ટર સાહેબ રોકીતા હતા, પછી એમના રૂમ પર જતા રહ્યો અને ત્યાં થોડો આરામ કરતા. આરામ કરવામાં વાગી ગયા 11 વાગે. એટલે લાઈનથી નીકળ્યો સુરતથી ડેપોમાં આવીને પૂછપરછ કરે છે. આવવા માટેની બસ હતી 2 વાગે. મને લાગ્યું ચલો બીજા 2 કંડક્ટર તમને પૂછી લઈએ. સોનગઢ આવી ગયો. સોનગઢ આવ્યો તો ત્યાં બસ જ નથી. બસ સાંજે 5 વાગે. એટલે આવવામાં બહુ તકલીફ એટલે બહુ પડી છે. જો તમે સુરતથી આવતા હોય તો સીધી આવવા માટેની બસ હોય તો જ બેસજો. વચમાં સ્ટોપેજ ના લેતા. અથવા તો તમે બારડોલી વ્યારા તમે આવી શકો, ત્યાંથી તમને બસ મળી રહેશે. ખરેખર મને બહુ તકલીફ પડી આજે આવવામાં, તો પણ આવી તો ગયો હું. સવારે 11 વાગે નીકળ્યો સુરતથી, સાંજે 7:15 આવવાના બસ સ્ટેશન અત્યારે આવી ગયા. પહોંચે તો સોનગઢથી આપણું જવું મુશ્કેલ હતું, પણ આપણા એક ભાઈ હતા જૈનેશભાઈ રાણા,
જેમની હેલ્પથી આપણે પહોંચતા, જેમને બહુ હેલ્પ કરી, ગાડીનું લોકેશન કાઢીને મને બતાવ્યું. પ્લસ સુરતથી આવવા માટેની જે બસ હતી ઓલરેડી લોકેશન કાઢ્યું તો એ મારા બારડોલી વર્કશોપમાં બતાવી હતી અને આપણી હેલ્પ કરી, જેના કારણે પછી 7:15 સાંજે આપણે આહવા ડેપોમાં પહોંચી ગયા હતા. આપણી ટિકિટ છે આપણી આવી ગઈ છે આહવાથી મહેસાણાની. જો કે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરેલી છે અને ટિકિટ પ્રાઇસ છે 360 રૂપિયા સિટિંગના છે અને એમાં 80 રૂપિયા પ્લસ કરશો તો સ્લીપર મળેલી છે. ટોટલ કિલોમીટર એની અંદર બતાવવામાં આવે છે 504. બાજુ કે એક્ઝેક્ટ કેટલા થશે એટલે વાતચીત આપણે લાસ્ટમાં કરશું ત્યારે ખ્યાલ આવી જશે. અને એક્ઝેક્ટ આપણે 7:30 આપણે નીકળ્યા છીએ. આપણે આહવાથી 7:30 નીકળી છીએ મહેસાણા તરફ જવા માટે. એન્ડ ટુ એન્ડ આપણે જર્ની કરવાની છીએ. કેટલા સ્ટેશન વચ્ચેમાં આવવાના છે, કયા જગ્યાએ કેટલા કે પહોંચે છે, સમય સાથે જણાવશું. ટોટલ કિલોમીટર કેટલા છે એ પણ જણાવશું. અને બીજી વસ્તુ કે એક મોસમ જર્ની છે, ઘાટ વિસ્તાર છે એ પણ બતાવશું. પ્લસ એક્ઝેક્ટ સવારે આપણે કેટલા કે પહોંચીએ છીએ એ પણ તમને જર્ની કમ્પ્લીટ થાય એટલે જણાવ્યું. ચલો તો અહીંથી બે પહેલું સ્ટેન્ડ આપણું રહેશે. અહીંથી જે સ્ટેન્ડ આવ્યું તમને જણાવીશ, બરાબર? કારણ કે આપણે એક્ઝેક્ટ ખ્યાલ નથી. રોડ બોર્ડ આવી ગયું છે. અહીંથી ગાંધીનગર જશે 405, અમદાવાદ 380, સુરત થશે 142, નવસારી 104, ચીખલી 84, વાંસદા 50 અને વધઈ થશે 32 કિલોમીટર. મુલાકાત બદલ આભાર. આહવા ડાંગ જિલ્લાનું આહવા તાલુકો. અહીંયા ચેકપોસ્ટ આવી જાય છે. આ છે એમની ચેકપોસ્ટ આહવાની, જે કે તાલુકો છે આહવા ડાંગ જિલ્લાનો. અહીંથી નીકળશે જેવો જ ઘાટ વિસ્તાર ચાલુ થઈ જશે. કે ઘાટ જ છે આખા, મસ્ત મજાની ઘાટી છે. ટિકિટ આપણે ઓલરેડી બુક કરેલી છે. ચલો તો ઘાટ સેક્શન એન્જોય કરો. એ સ્ટેન્ડ આવે તમને સ્ટેન્ડમાં મળું આગળ જે આવે તે ટોટલી ઘાટ વિસ્તાર છે. મોસમ જોઈ લો, એકદમ લીલોતરી જોવા મળશે. કારણ કે અહીંયા વરસાદ પણ ખૂબ જ હોય છે. વધઈ 31 કિલોમીટર અહીંથી.
20 આપણે આવી ગયા છીએ વધાઈના બસ સ્ટેશન. અહીંયા આપણી બાજુમાં લાગી છે સાપુતારા અમદાવાદ એસી ઓલો બસ. સાથે આપણા જે પેસેન્જર હતા એ પણ આવી ગયા. ઓનલાઈનમાં આજે રિઝર્વેશનવાળા હતા. તો આ વધઈનું બસ સ્ટોપ બાજુ પણ એક બાજુ લાગી છે. એના પાછળ પડી છે મહારાષ્ટ્રની ગાડીના. આ છે એસી ઓલો સાપુતારા અમદાવાદ. ચલો તો આપણે વધઈથી નીકળી ગયા છીએ. હું નેક્સ્ટ સ્ટોપ લગભગ વાંચતા હશે. જે પણ સ્ટેન્ડ આવશે સ્ટેન્ડ તમને બતાવતો રહીશ. પેસેન્જર છે આપણા રિઝર્વેશનવાળા એ પણ બતાવતો રહીશ. કઈ જગ્યાએ હોલ્ડ કરશે એ જે બતાવીશ. તો ચલો આપણે અહીંથી હવે વધઈથી નીકળી ગયા છીએ. લગભગ આપણે 30-35 કિલોમીટરની જર્ની કમ્પ્લીટ કરીને આવી છે ચેક પોસ્ટ વધઈ. ડોંગ જિલ્લા પોલીસ મુલાકાત બદલ આભાર. નાની મોટી બધી નદીઓમાં ઝરણા ચાલુ થઈ ગયા. રાત છે દેખાય નહીં. એ ઝરણા દરેક નદીની અંદર પાણીના ઝરણા મસ્ત રહે. તે જંગલ વિસ્તાર મસ્ત મજાનો છે. ચલો રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા આપનું હાર્દિક સ્વાગત કરે છે. એટલે અહીંથી આપણે હવે વાંસદાની અંદર એન્ટ્રી કરી લઈશું. એક વાંસદા એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ વાંસદાના ઉમેરવામાં આવેલું છે. જેની અંદર જંગલ બધા નાના મોટા પ્રાણીઓ પણ અહીંયા ઘણા બધા જોવા મળશે. વન્ય અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા પણ એક ફરીથી ઘાટી ચાલુ થઈ ગઈ આપણી. રોડ મસ્ત છે અહીંના. જે ડોંગ જિલ્લાના રોડ છે મસ્ત. ગઈકા આપણે સોનગઢથી આવતો હતો આવવા તો રસ્તા એકદમ મસ્ત રીતે. અહીંની રહેણી કહેણી બહુ અલગ છે. ડુંગર વિસ્તારમાં બધા રોય છે. અલગ જ છે આખું. એની બોલી આખી અલગ છે. આઠ વાગ્યાના 45 આપણે પહોંચી ગયા છીએ વાંસદા. અને અહીંથી ધરમપુર થશે 35, વલસાડ થશે 58 કિલોમીટર. તો લગભગ 8:45 વાગે આપણે પહોંચ્યા છીએ વાંસદા સિટીમાં. વાંસદા પણ એ પણ વલસાડમાં જ આવે. વાંસદા તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે વાંસદા સિટી. અને અહીંથી આપણે હવે વાંસદા ડેપોમાં જઈશું. ડેપો છે ત્યાંથી પછી આપણે સુરત તરફ જવાને કરીશું. તો ચલો આપણે 8:50 પહોંચી ગયા છીએ વાંસદા બસ સ્ટેશનમાં. આ છે વાંસદાનું બસ સ્ટેશન. લગભગ 5 ફેક્ટરનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું પ્લેટફોર્મ પણ નાનું જગ્યા અહીંયા બસો પડી છે જે નાઇટની છે. અને અહીંથી પણ આપણા પેસેન્જર હતા જે બુકિંગવાળા હતા એ લોકો અહીંથી બોટ કરી લે છે. અહીંથી પછી આપણને પછી સુરત તરફ જવા માટે આજે કંડક્ટર સાહેબ છે બુકિંગ ચાલુ છે. અહીંથી વધારે લગભગ 9-10 પેસેન્જર હતા વાંસદા જે આપણા બુકિંગવાળા. મોટાભાગની બધા સ્ટુડન્ટ જ છે જે આપણા ભણવા માટે આ બસથી વાંસદા આવવા મોટાભાગના બધા સ્ટુડન્ટ હોય છે. ચલો આપણે વાંસદાથી નીકળી ગયા છીએ. નેક્સ્ટ આપણું અહીંથી રહેશે ઉનાઈ. જે પણ સ્ટેન્ડ બીજા આવશે વચમાં સાથે ટાઈમ સાથે તમને જણાવશું. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું અહીંથી રહેશે હવે ઉનાઈ. વાંસદા મુલાકાત બદલ આભાર. અહીંથી આપણે નીકળી ગયા. આજના આપણા આગળ એસી ઓલવો નીકળી છે જે સાપુતારા અમદાવાદ
જે એસી વોલ્વો ચાલે છે સ્લીપરની એ આપણા આગળ નીકળી છે. સર્કલ આવી ગયું વાસ્તાનું. અહીંથી આપણે ઉનાઈ તરફ જઈશું. ઉનાઈ થઈને પછી બારડોલી થઈ સુરત જવાનું પડશે. પાવાગઢ થશે 255 કિલોમીટર. ગાડીએ જમવા માટે હોલ્ડ કર્યો છે. આપણે જમવા નથી પણ આપણે ચા અને બિસ્કિટ લઈ રહ્યા છીએ. ચા અને બિસ્કિટ જમી લઈએ. આપણી બાજુમાં ગાડી પડી છે નાસિક અમદાવાદ, એ પણ ડિલક્સ એક્સપ્રેસ છે. અહીંથી પછી નીકળશું આપણે ઉનાઈ તરફ જવા માટે. પછી સુરત થઈને બારડોલી સુરત થઈને પછી મહેસાણા તરફ નીકળશું. ચલો તો ચા નાસ્તો કરી લઈએ પહેલાં. ચા અને બિસ્કિટ બસ, બીજું કંઈ નહીં. ચા અને બિસ્કિટ લીધું છે. જમવાનું આપણે ઈચ્છા ઓછી છે એટલે નાસ્તો કરી લઈએ અત્યારે. આપણી ગાડી હોલ્ડ કરી જમવા માટે અહીંયા લગભગ 9:15 વાગે 15 મિનિટનો હોલ્ડ હતો. અહીંયા પડી છે આપણી ગાડી. ચલો આપણે ચા નાસ્તો કરીને હવે નીકળશું ઉનાઈ બારડોલી સુરત તરફ જવા માટે. જમીને નીકળી ગયા હતા. ઉનાઈ ગયું અત્યારે વાલોડ પહોંચી ગયા છીએ. અહીંયા વરસાદનું વાતાવરણ જોવા મળે છોટા હતા એટલે રસ્તામાં વરસાદ ચાલુ છે એકદમ ફૂલ્લી. તો ચલો આપણે એક પેસેન્જર તમને લઈ લીધું અને અહીંથી આપણે સીધું હવે બારડોલી 20 કિલોમીટર એની થશે. બારડોલી પછી સીધા સુરત નોન સ્ટોપ. આપણે હવે નેક્સ્ટ આપણો બારડોલી જઈને મસ્ત મજાનું બસ સ્ટેશન બતાવીએ અને એના પછી આપણે સીધા સુરત જતા રહીશું. બીજા જે પણ સ્ટોપ આવશે એ પણ બતાવીશ. અને જો ગાડી કોઈ બાયપાસ હશે તો પણ તમને બતાવીશ કે બાયપાસ છે. બાકી વાતચીત આપણે છેલ્લે સવારે ઉતરી ત્યારે આપણે ડ્રાઈવર છે આપણને કંડક્ટર જોડે શાંતિથી વાત કરીએ. સાડા 10 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ બારડોલીના બસ સ્પોટ ઉપર. લગભગ 10 એટલે કે 10 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. ચલો તો આપણે નીકળી ગયા છીએ બારડોલીના બસ સ્પોટથી. સીધા જ હવે અહીંથી નોન સ્ટોપ સુરત. પેસેન્જર હતા આપણા લગભગ 2-3 પેસેન્જરથી રિઝર્વેશન હતા એ ત્યાં આવી ગયા. આપણે સીધા સુરતના બસ સ્પોટ પર મળીશું. કન્ટિન્યુ છે. અહીંયા વરસાદ પણ ચાલુ છે બારડોલીના સ્ટેશન. વિઝિટ ફોર અગેન. આપણે બારડોલી ડેપોથી નીકળી ગયા બહાર, એટલે કે હાઈવે પર આવી ગયા અને અહીંથી સીધા નોન સ્ટોપ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન. વીજળી ચાલુ છે તો વાતાવરણ એકદમ મસ્ત મજાનું ઠંડુ જોઈ લો. વીજળી ચાલુ છે તમને દેખાતી છે. વરસાદના છાંટા પણ ચાલુ જ છે. મસ્ત મજાનું 10:30 અને 5 ઉપરથી જ નીકળી ગયા આપણે સુરત તરફ જવા. નોર્મલ ગાડી 60-65 ચાલી રહી છે. આપણે પહોંચ્યા છીએ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. સુરત મોડાસા લાગે છે, પેલી બાજુ ચાલોદ લાગે છે, શેરડી લાગી છે, દાહોદ આ બાજુ બે સ્લીપર વળી છે. મસ્ત મજાનો માહોલ અલગ જ છે. રાતના 11:30 થાય છે. કોઈ બી ફૂલ પબ્લિક વડોદરા તરફ જવા માટે. નેક્સ્ટ સ્ટોપ અહીંથી રહેશે આપણું અંકલેશ્વર. અંકલેશ્વર પછી રહેશે ભરૂચ પછી રહેશે વડોદરાના. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે કમ્પ્લીટ કરીશું. આ છે સિટીને જે આપણે ડેપોની બહાર નીકળ્યું સામે જ રેલવે સ્ટેશન પણ સુરતમાં તમને મળે છે. એસટીને સામે જ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બંને સામે જ છે. ચલો તો સીધા આવીએ હાઈવે મળે.
ચલો આપણે 12:15 કામરેજ ચોકડી આવી ગયા છીએ અને અહીંથી આપણે પકડી લઈશું નેશનલ હાઈવે નંબર 48 એટલે કે અહીંથી સીધા આપણે અંકલેશ્વર ભરૂચ થઈને વડોદરા તરફ જઈશું. આપણી સાથે એક બસ ચાલે છે 2x2 લક્ઝરી સોનગઢથી બેચરા. ટ્રાય કરીશું આપણે આનો પર આપણો વિડીયો જલ્દી કરીશું. તો ચલો આપણે હાઈવે પર આપણે અહીંથી ચડી જઈશું સીધા આપણા અંકલેશ્વર ભરૂચ થઈને પછી વડોદરા તરફ જઈશું. ચલો આપણે એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છીએ, હાઈવે નંબર 48. અહીંથી આપણે નીકળીએ સીધા અંકલેશ્વર તરફ ભરૂચ તરફ જવા. જો કે આપણામાં હવે પેસેન્જર છે નહીં, ફોન પર ઉતારવાળું કોઈ નથી, બેસવાળું હોય તો અંકલેશ્વરથી કોઈ લગભગ બુકિંગ વાળા છે તો લઈને પછી ભરૂચ તરફ નીકળશે. તો નોન સ્ટોપ ગાડી નીકળશે, હવે ક્યાં રોકાશે નહીં. અંકલેશ્વરથી જેવા વાર નીકળે એટલે પહેલી તાપી નદી આવી, આ અંકલેશ્વર સુરતની તાપી નદી. ચલો સીધા હવે મળીશું આપણે ભરૂચ જ્યાં હોલ્ડ કરો હોટલ ત્યાં. ચલો 3 વાગે આપણે પહોંચી ગયા છીએ વડોદરાના બસ સ્ટેશન. પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે, આની બાજુમાં બદલા છે સોનગઢ, બેટગાજી એ પણ આપણી સાથે સાથે છે. ઉમરગામ, અંબાજી, સુરત, મોડાસા આ 3-4 બસો બધી આપણા જોડે આ છે. ચલો તો આપણે વડોદરાથી નીકળી ગયા છીએ. તો હતું પેસેન્જર ઉતારવાળું કે જવાવાળું તો આપણે તરત અહીં બરોડા ડેપોમાંથી નીકળી ગયા છીએ. અહીંથી હવે નેશનલ હાઈવે એક્સપ્રેસ આવ્યા છે કે બરોડા અમદાવાદ, એના પછી આપણે અમદાવાદ ગીતા મંદિર જઈશું. તો ચલો આપણે સીધા આપણે મળીશું અમદાવાદ ગીતા મંદિર જઈશું. બાજુ પર જઈથી છે રેલવે સ્ટેશન છે, કામકાજ ચાલુ છે. એક્ઝેક્ટ બરોડાની ડેપો છે બસ સ્ટેન્ડ સામે જ, રેલવે સ્ટેશન એનું સામે જ છે. જેમ કે સુરતનું બસ સ્ટેન્ડ છે અને સામે જ સામેની તરફ જ છે ને રેલવે સ્ટેશન, સેમ વડોદરા પણ સેમ જ છે. અહીંયા કામકાજ ચાલુ છે આ બાજુ. ચલો તો અમદાવાદથી આપણે બરોડા એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છીએ. અહીંથી હવે સીધા જ અમદાવાદ, ત્યાં પછી ગીતા મંદિર. અહીંથી નડિયાદ થશે 42 કિલોમીટર, ઉદયપુર થશે 333 કિલોમીટર. આ છે આપણો નેશનલ એક્સપ્રેસ અમદાવાદ વડોદરા. અમદાવાદ થશે 90 કિલોમીટર. एक्सप्रेस लाइन पर पूरी नहीं बनाई છે હોવા છતાં તમે ટ્રકવાળા લાઈન થઈને ઊભા રહ્યા છે. એક્સપ્રેસ લાइन પર બિરયાની બનાવી હોવા છતાં આવી રીતે ભાવ એટલો તો એક્સિડન્ટનો પ્રભાવ વધી જાય થવાની શક્યતા
5 વાગ્યા છે, આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને નીકળી છે અહીંથી સુરત વિજાપુર જવા માટે. આ બાજુ બધી આપણી મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અંબાજી તરફ જવા માટે ઉભી રહે છે. પેલી બાજુ ઉભી રહે છે બધી દક્ષિણ ગુજરાત કાઠિયાવાડ જવા માટે. આપણે બાજુ છે પ્લેટફોર્મ નંબર 24 પર આપણી ગાડી લાગવામાં આવી છે. આ છે રાત સવારના 5 વાગ્યાનો માહોલ જોઈ લેજો અમદાવાદ ગીતા મંદિર. ચલો આપણે જો તો 5 વાગ્યાનો 5 મિનિટે ગીતા મંદિરના બસ પરથી નીકળી ગયા હતા. ખાલી આપણે 10 મિનિટનો ગાડી હોલ્ડ કર્યો, જેને બહાર જવું હોય પાણી પીવું હોય એના માટે આપણે ગાડી અહીંયા ઉપડી હતી. 10 મિનિટ પછી નીકળી ગયા છીએ. હવે સીધું નેલું સ્ટોપ લીધું, ગાંધીનગર સ્ટોપ આવશે એના પછી આપણી ગાડી નીકળશે મહેસાણા તરફ જવાનું. ચલો સીધા મળશે ગાંધીનગર પતિકાશ્રમ. આ છે ગીતા મંદિરનું બજાર અમદાવાદ. રાત 5:15 વાગ્યા એટલે માહોલ ચાલુ. ગાંધીનગર 20 કિલોમીટર છે. ગાંધીનગર થઈને પછી લોગણેશ થઈને આપણે મહેસાણા જઈશું. એટલે કે અંબિકાનગર નહીં આવે, અદાલત ચોકડી પર નહીં આવે. ચલો હવે સીધા આપણે ગાંધીનગરના બસ સ્પોટ પર મળીએ. એટલે પતિકાસ પર કહેવાય છે તે. હવે 5:45નો ટાઈમ થયો છે ને આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. અહીંયા બીજી બસો બધી લાગી છે આપણી સાથે. કોડીના ગાંધીનગર અને આહવા ગાંધીનગર બંને બસો આવી ચૂકી છે. અને આપણે જઈશું અહીંથી મહેસાણા ખેરવા થઈને જઈશું આપણે મહેસાણા. ચલો તો હવે સીધા આપણે મળીશું અહીંથી બહાર નીકળીને પછી મહેસાણા તરફ નીકળીશું. અને સીધું સ્ટોપ આપણું અહીંથી રહેશે હવે મહેસાણાનું બસ સ્પોટ. આ છે ગાંધીનગરનું. સાથે અમદાવાદ, અંબાજી, ગાંધીનગર સરખે લોકલ. અહીંયા ગાંધીનગર પાવાગઢ લાવેલી છે સવારમાં. એ હાલોલ ડેપોની ગાડી છે. ચલો હવે અહીંથી નીકળવા પર રેડી મહેસાણા તરફ જવા. આહવા ગાંધીનગર. ચલો નીકળી ગયા છીએ ગાંધીનગરથી બહાર, એટલે કે હાઈવે તરફ આવી ગયા છીએ. અને અહીંથી સીધા આપણે જઈશું હવે મહેસાણા. એટલે ક્યાંય સ્ટોપેજ નથી હવે. ગાંધીનગર મહાનગરપાલિકા જિલ્લા ન્યાયાલય. આ છે ધ ગ્રીન સિટી ગાંધીનગર. પ્લસ આપણું ગુજરાતનું પાટનગર પણ ગાંધીનગર છે. એક અંદર બીજ બનાવ્યો હતો નવો, જેમને વધારે વરસાદ એટલે પાણી ખૂબ ભરાયું હતું આની અંદર. ગાંધીનગર અંડરબ્રિજ જે ફરી વપરાય નહીં, એ ઘરમાં લવાય નહીં. આ છે આપણો અંડરબ્રિજ ગાંધીનગર. ચલો મળીએ સીધા મહેસાણા. તો આપણે લોગણેશ પહોંચી ગઈ. એના આપણા સ્ટુડન્ટ છે બધા અહીંયા ઉતરી ગયા છે. બધા જે આવાથી ને વડોદરા પ્લસ ત્યાંથી બેઠા હતા બધા સ્ટુડન્ટ અહીંયા આપણે ઉતરી ગયા. અહીંથી આપણે સીધા આવી જઈશું ખેરવા થઈને મહેસાણા. તો જે સ્ટુડન્ટ માટે સ્પેશિયલી લગભગ મોટાભાગની બસ આપણે અહીંયા ખાલી થઈ જઈ. આખી લગભગ 70% બસ ખાલી થઈ ગઈ. બધા સ્ટુડન્ટ હતા આપણા
બધા અહીંયા લોગણસ કોલેજમાં જે કોલેજ કરતા હોય એ લોકો અહીંયા આવું અને અહીંયા બધા ઉતરી ગયા આપણે સીધા મહેસાણા ડેપો પર. એક લાંબુ કામ છે તો અહીંયા મેડિકલ કોલેજ છે ને બધા અહીંયા મેડિકલ જે સ્ટુડન્ટ છે બધા અભ્યાસ કરે સ્ટડી કર્યું બધા તો બધા સ્ટુડન્ટ અહીંયા ઉતરી ગયા. અહીંયા હાઈવે છે અંદર લગભગ 3 કિલોમીટરનું ગામ છે. કોલેજ અંદર આવેલી છે એથી બધા છોકરાઓ ઓટો રિક્ષામાં બેસી બધા કોલેજ જતા રહે. અહીંથી હવે સીધા આપણે મહેસાણા જઈશું. અહીંથી મહેસાણા થશે 22 કિલોમીટર, ખેરવા થશે 7 કિલોમીટર. લોગણસ પોલીસ સ્ટેશન, લોગણસ ચોકડી. આપણે મહેસાણા જેલ રોડ પર આવી ગયા છે અને લગભગ સામે જ છે આપણું મહેસાણાનું બસ સ્ટેશન. મહેસાણા બસ સ્ટેશન બતાવીશું. સાથે આપણા જે ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ જોડે વાતચીત કરી પછી આપણે વિડીયો એન્ડ કરીશું. ચલો તો લગભગ સવારના 7 વાગ્યાના 12 મિનિટ થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. આજે નીકળ્યા હતા 7:30 વાગે. આ મહેસાણાનું જૂનું બસ સ્ટેશન છે. નવું બસ સ્ટેશન આપણું મોઢે હાઈવે પર આવ્યું. જૂનું બસ સ્ટેશન મહેસાણા. આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો ચલો આપણા ડ્રાઈવર સાહેબ અત્યારે ભાઈ મહેસાણા પહોંચી ગયા અને એમના જોડે આપણે વાતચીત કરી લઈએ. તો સાહેબ તમારું નામ જણાવો. મફાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. અચ્છા, મફતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? હું 28 વર્ષથી. 28 વર્ષ. અચ્છા સાહેબ, જે આ મહેસાણા આહવા રૂટ ચાલુ કર્યો આશરે કેટલો ટાઈમ થયો છે? 7-1 વર્ષ થાય. 7-1 વર્ષ થાય છે. અચ્છા સાહેબ, આપણે ઉપરવાનો ટાઈમ કેટલા લાગે મહેસાણાથી? મહેસાણાથી સાંજે 6:45. સાંજે 6:45 અને આહવા કેટલા લાગે પહોંચાડે? સવારે 7 વાગે. અચ્છા, આહવાથી કોઈને આવવું હોય તો આહવાથી કેટલા લાગે નીકળે આપણી ગાડી? સાંજે 7:30. 7:30. અને મહેસાણા કેટલા લાગે પહોંચીએ આપણે? 7 વાગે. 7 વાગે. અચ્છા, થોડો રૂટ આપણો જણાવો, કયો રૂટે આપણે ગાડી નીકળે? મહેસાણાથી ઉપડે એટલે પલિયાડ, વેળા, લોઘણજ, કરાર. નારદીપુર, હમ. ગાંધીનગર, હમ. અમદાવાદ, ગીતા મંદિર, હમ. બરોડા, સુરત, હમ. બારડોલી, બરાબર. ઉનાઈ, વાસદા, વઘઈ, આહવા. બરાબર. સાહેબ, બીજી વસ્તુ કે આપણે જે કિલોમીટર છે મહેસાણાથી આહવા ટોટલ કેટલા થતા છે આપણા? જવાના 520 કિલોમીટર. 520 કિલોમીટર. ઓકે, ચલો સાહેબ. બીજી વસ્તુ કે આપણી ટિકિટ પ્રાઇસ છે 360 સીટની છે અને સ્લીપરની છે 440 રૂપિયા. બરાબર. તો ચલો વાતચીત આપણી થઈ ગઈ અને હવે આપણે સાહેબને નિરાતે મોકલીને આપણે પણ ઘરે જઈએ. તો આ છે મહેસાણાનું મસ્ત મજાનું બસ સ્ટેન્ડ. 9 થી 10 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે. અહીંયા ગાડી લાગેલી છે. એક કોયા લાગી છે 2x2 લક્ઝરી. સાથે આ બાજુ વર્કશોપ છે. આપણી ગાડી અહીંયા ડીઝલ પંપે ડીઝલ પુરાઈને પછી જશે અહીંયા લાગી છે જેને સાંજે અહીંથી આવવા જવા રવાના થશે. પેલી બાજુ સ્લીપર પડી છે ખોવાય, જે આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે અને પાછળ એક દ્વારકા પણ આવી ગઈ છે અત્યારે, એનો પણ આપણે વિડીયો કવર કરી લીધો છે. ચલો તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરીશું. ચલો, ગુડ મોર્નિંગ. આપણે પહોંચી ગયા છે મહેસાણા અને સવારે લગભગ કાલ સાંજે આપણે નીકળ્યા હતા 7:30 વાગે નીકળ્યા હતા આહવાથી 7 વાગે સવા સાથે પહોંચ્યા છીએ. એટલે લગભગ 12 કલાકનો આપણો રસ્તો થયો છે અને ટોટલ કિલોમીટર જોવા જઈએ તો લગભગ 520 કિલોમીટરની આપણી ટોટલી જર્ની કરી છે. અને સોનગઢ પહોંચ્યો તો સોનગઢથી આપણું જવું મુશ્કેલ હતું, પણ આપણા એક ભાઈ હતા જૈનિશભાઈ રાણા, જેમની હેલ્પથી આપણે પહોંચ્યા હતા, જેમને બહુ હેલ્પ કરી, ગાડીનું લોકેશન કાઢીને પણ બતાવ્યું. પ્લસ સુરતથી આવવા માટેની જે બસ હતી ઓલરેડી લોકેશન કાઢ્યું તો એ મારા બારડોલી વર્કશોપમાં બતાવી હતી અને આપણે હેલ્પ કરી, જેના કારણે આપણે 7:15 સાંજે આપણે આહવા ડેપોમાં પહોંચી ગયા હતા. ચલો તો આપણે વિડીયો અહીં એન્ડ કરીએ અને મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.